18 વર્ણને વિનંતી છે કે આ આંદોલનમાં સહકાર આપે અને જે આગેવાનો અવારનવાર મત માટે મિટિંગ કરે છે એને પણ નમ્ર વિનંતી છે કે આ આંદોલનની સ્થળ ઉપર મુલાકાત લે, ખેડૂતોને ન્યાય અપાવવા માટે બધા સાથે ખંભો મિલાવીને ઊભા રહે. નમસ્કાર મિત્રો, આગળનો વિડીયો જોઈએ ને તમને એક પ્રશ્ન થતો હશે કે આ કોણ છે જેને આટલા મોટા આંદોલનની જાહેરાત કરી દીધી? તો હું તમને કહું, આ કોઈ જ નહીં, આ છે બાબુ રામે, જે હાલ રાજકીય રીતે ખૂબ એક્ટિવ જોવા મળી રહ્યા છે. આ કોંગ્રેસના પૂર્વ નેતા પણ છે. 2012માં તે હીરાભાઈ સોલંકીની સામે લડ્યા હતા. તેમને ચૂંટણીનો પણ કહેવાય કે એક્સપિરિયન્સ છે અને તેમજ 2022માં તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. એટલે હાલ તો તે ભારતીય જનતા પાર્ટીના નેતા છે. પરંતુ આ જે બાબુ રામે છે એના આપણે ભૂતકાળની વાત કરીએ તો 2012માં તે હીરાભાઈ સોલંકીની અગેન્સ્ટ લડ્યા. પછી 2017માં અમરીશ ડેર છે એ જીત્યા અને 2022માં તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એટલે તેમને હીરાભાઈ સોલંકી છે તેમનો પ્રસાર કર્યો અને તેમજ પૂરેપૂરો તેનો પ્રયત્ન કર્યો કે અમરીશ ડેર ના જીતે. આવી પણ ચર્ચાઓ થઈ હતી અને 2022માં ખરેખર હીરાભાઈ સોલંકી જીત્યા અને તેમજ વિધાનસભાની સીટ છે એ ભારતીય જનતા પાર્ટીને મળી. રાજુલાની સીટ 2017માં અમરીશ ડેર પાસે હતી અને તેમજ 2022માં કહેવાય કે હીરાભાઈ સોલંકી પાસે ગઈ. બગદાણા બબાલ થઈ, એમાં પણ એક આ વાત ચાલી હતી કે આ જૂના હિસાબ કિતાબો થઈ રહ્યા છે. કારણ કે 2017માં જ્યારે અમરીશ ડેર અને હીરાભાઈ સોલંકી લડ્યા હતા ત્યારે કલાકાર માયાભાઈ આહિરે અમરીશ ડેરનો પ્રસાર કર્યો હતો કારણ કે તે આહિર સમાજમાંથી આવે છે અને તેમજ ત્યારબાદ હીરાભાઈ સોલંકી 2017માં હાર્યા. પરંતુ બહુ જ 2022માં તે જીતી ગયા. ફરી એકવાર તે ધારાસભ્ય બન્યા અને તેમજ બગદાણા બબાલ થઈ. એટલે બધા જેવું કહી રહ્યા હતા કે આ જૂના હિસાબ કિતાબો છે તે થઈ રહ્યા છે, એવી વાત પણ કરવામાં આવી હતી. પરંતુ એક વસ્તુ તમે જુઓ, બગદાણા બબાલ થઈ ગઈ પરંતુ અમરીશ ડેર ક્યાંય જ એક પણ શબ્દ નહોતા બોલ્યા અને ત્યારબાદ તે ખૂબ એક્ટિવ થઈ ગયા. અને તેમજ થોડાક દિવસ પહેલાં અમરીશ ડેર અને આ બાબુભાઈ રામે છે તે પણ એક સ્ટેજ પર જોવા મળ્યા હતા. પહેલાં તેમાં ખટાશ હતી કે તેમને હરાવવા માટે તેમને પ્રચાર કર્યો તેવી ચર્ચાઓ હતી. તેને લઈ અને મન દુઃખ પણ થયા હશે. પરંતુ બંને એક સ્ટેજ પર જોવા મળ્યા અને તેમજ આ દેખાય કે સામાજિક દ્રષ્ટિએ બંનેની સુલહા, બેઉમાં સમાધાન થઈ ગયું છે. પરંતુ હવે બાબુભાઈ રામે છે એ પણ એક્ટિવ જોવા મળી રહ્યા છે રાજુલામાં અને તેમજ બાબુભાઈ રામેનો રાજુલામાં પણ એટલો જ હોલ્ડ છે. ખેર, હવે તેને આ સમગ્ર ઘટનાને લઈ અને તેમજ રાજકીય પક્ષ છે તેમને પણ એવું કહ્યું છે કે અમે ખેડૂતોની માટે લડત લડવાની ચાલુ કરી રહ્યા છીએ. આવનારા સમયમાં એક મોટું આંદોલનનું આયોજન કરી રહ્યા છીએ અને તેમાં બધા જ રાજકીય પક્ષને નિવેદન છે કે તે અમારો સાથ આપે તેવી વાત પણ અહીંયા કરવામાં આવી છે. ખેર, આ બધી જ વસ્તુઓ તો છે જ, પરંતુ તેમને જાતિવાદને લઈને પણ કહ્યું છે કે અનેક પણ જ્યારે પણ જે પણ જ્ઞાતને જરૂર પડતી હોય છે ત્યારે હું અને મારી ટીમ આવીને ઊભા રહ્યા છીએ. અમારો તેમને પૂરો સહમત હોય છે, સપોર્ટ હોય છે. પણ હાલ હવે જ્યારે અમે આ વસ્તુ કરવા જઈ રહ્યા છે ત્યારે તમારી પાસેથી પણ અપેક્ષા રાખીએ છીએ કે તમે પણ આવી અને તેમજ આ સમગ્ર આંદોલનને સહમતિ આપશો. સૌપ્રથમ એ વિડીયો જુઓ જેમાં બાબુભાઈ છે એ આ સમગ્ર વસ્તુઓને લઈ અને કહી રહ્યા છે. ત્યારબાદ વિગતે વાત કરીએ. આપણા વિસ્તારમાં L&T નામની સિમેન્ટ ફેક્ટરી આવી હતી. એ સિમેન્ટ ફેક્ટરીમાં ખેડૂતો જે જમીન આપે કે ભાઈ તમને લેટર અને ધંધો આપીએ તો એ ખેડૂતોએ 20,000માં જમીન વીઘો વેચી હતી. જે ખેડૂતોને લેટર અને ધંધો નહોતો જોતો એણે 35,000માં વેચી હતી. એટલે એ વાતને પેરાય અને રામપરા ગામના ખેડૂતોએ એવો જ નિર્ણય લીધો હતો. આ આંદોલન કોઈ આહિર સમાજ એકલાનું આંદોલન નથી.
આમાં આહિર સમાજના ખેડૂતો છે, કોળી સમાજના ખેડૂતો છે, દરબાર રજપૂત સમાજના ખેડૂતો છે, બ્રહ્મ સમાજના ખેડૂતો છે. એટલે રાજુલા તાલુકા અને 71 ગામને અને રાજુલા શહેરને વિનંતી છે કે આ અમારી માંગણી વ્યાજબી છે અને આની ન્યાય માટે અમે બધી જ લડત કરશું. અમારે આના માટે કદાચ મરી જવું પડે તો મરી જવું, પણ અમારો અમે ન્યાય લઈને રહેશું. આ તકે બધા પત્રકારોની સામે પણ અમે એક અમુક ચોક્કસ અધિકારીઓને ચેલેન્જ આપીએ છીએ કે ખેડૂતોને અન્યાય કરીને આવા જે ઉદ્યોગ મતલબ આવા જે જમીન લેવેચનો ધંધો કરનાર જે લોકો છે, જેણે બેંક પાસેથી જમીન લીધી છે, એની વાતમાં આવીને અમુક ચોક્કસ અધિકારીઓ એની સાથે મળી ગયેલ છે. પણ એને પણ અહીંથી કહીએ છીએ કે અમે તો નહીં માફ કરીએ, પણ તમને ભગવાન પણ માફ નહીં કરે. એટલે બધા જ અધિકારીઓને, તંત્રને, બધા જ રાજકીય પક્ષોને અમારી વિનંતી છે કે ખેડૂતો સાથે રહે. ખેડૂત છે એ જગતનો તાપ છે અને આપણો દેશ છે એ ખેડૂત પ્રધાન દેશ છે. એટલે રાજુલા તાલુકાની તમામ જનતાને 18 વર્ણને વિનંતી છે કે આ આંદોલનમાં સહકાર આપે અને જે આગેવાનો અવારનવાર મત માટે મિટિંગ કરે છે એને પણ નમ્ર વિનંતી છે કે આ આંદોલનની સ્થળ ઉપર મુલાકાત લે. ખેડૂતોને ન્યાય અપાવવા માટે બધા સાથે ખંભો મિલાવીને ઊભા રહે. આ તકે અમે આવેદનપત્ર ડેપ્યુટી કલેક્ટર સાહેબ તો કોઈ બી અમે આંદોલન આપવા આવીએ એટલે જાણી જોઈને હાજર રહેતા નથી, એટલે અમે મામલતદાર સાહેબને આંદોલન આપીએ છીએ અને પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પણ એક છેલ્લે એક વાત કહી દઈએ કે અમારી માંગણી છે એ અમે લેશું ને લેશું. વિડીયો જોયો, તેમાં સમગ્ર વાત કહેવામાં આવી છે અને આંદોલનને લઈને પણ વાત કરવામાં આવી છે, બધાને એકત્રિત કરવાની પણ વાત કરવામાં આવી છે. હવે એ અનેક વસ્તુઓ આવી રીતે કરી રહ્યા છે, કારણ કે આપણે જોયું હતું કે અમરીશ ડેર અને બંને એક સ્ટેજ પર જોવા મળ્યા હતા, ત્યારે તેમને એક નિવેદન આપ્યું હતું કે બધાનું ભલું દ્વારકાવાળો કરે, અને એક વાતો એ સ્ટેજ પરથી પણ કરવામાં આવી હતી. ખેર, હવે તેને ફરી એકવાર આંદોલનની જાહેરાત કરી દીધી છે. જોવું રહ્યું કે આવનારા સમયમાં બાબુભાઈ છે એ કઈ રીતે હજી એક્ટિવ જોવા મળે છે અને અનેક વસ્તુઓ આ આંદોલનને લઈ અને એ શું કરે છે. સમગ્ર વસ્તુને લઈને તમારું શું માનવું છે કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. હા, રાજુલાની વિધાનસભાને લઈ અને રાજુલામાં હાલ રાજકીય રીતે ગરમાવો જોવા મળી રહ્યો છે, તેને લઈને પણ તમારું શું માનવું છે તે પણ કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હો તો ફોલો કરજો. ધન્યવાદ.